ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાયને. ચાલો પહેલા તો આપણે બહારનું વાતાવરણ જોઈ લઈએ. બહાર અત્યારે વરસાદ ચાલુ જ છે. રાત્રે પણ આવતો તો વરસાદ, મને એનો અવાજ આવતો તો નીંદરમાં. પછી તો મેં નાઈ લીધું ને ટિફિનના રોટલા બનાવું છું. હવે મને સરસ રોટલા બનાવતા આવડી ગયા છે, એટલે બધાય કમેન્ટમાં આ ઈમોજી મૂકી દ્યો. હવે વારો છે કામાક્ષીના વાળમાં તેલ નાખવાનો. ઈ તો એમ કહેતી હતી સાંજે તેલ નાખશું, પણ મેં શ્યામને બાજુમાં બેસાડીને કામાક્ષીને ઘસીને તેલ નાખી દીધું. અને આવું મોઢું એણે એટલે કર્યું કારણ કે એને હાફ પોની વારવી હતી, પણ મેં એને ફૂલ પોની વારી દીધી. ત્યાં સુધીમાં મારી દેરાણીએ એકલા રીંગણાનું શાક બનાવી નાખ્યું. હવે આજે વરસાદ છે એટલે ઓછાળ ધોવાશે તો નહીં, પણ સફેદ છે એટલે બદલાવો જરૂરી છે. મસ્તી કરતા કરતા મેં ને કામાક્ષીએ ઓછાળ કાઢી લીધો. પછી અમે હોલમાં આવી ગયા ને કામાક્ષી તો સીધી માંડવીના ઢગલા ઉપર ચડી ગઈ. માંડવી જોઈને તો મારાથી પણ ન રહેવાનું ને હું માંડવી ખાવા બેસી ગઈ. એટલી વારમાં વરસાદે મારા દાંતિયા ધોઈ નાખ્યા. બારી ભૂલથી ખુલ્લી રહી ગઈ હતી. પછી કામાક્ષીને ભૂખ લાગી, એને ભેળ ખાવી હતી. આખી તો એ ન ખાઈ શકી એટલે થોડીક ભેળ મેં ખાધી. પછી અમે ઘરે બનાવેલી થાબડી પણ ખાધી. બપોરે પછી મારાથી તો રોટલી ખવાણી જ નહીં, ખાલી મગ ભાત ને શાક ચોરીને ખાઈ લીધા. હવે કામાક્ષી ગઈ કે મમ્મી હાલ આપણે ક્લે થી રમીએ. ઈ ક્લે લઈ આવી ને ઈ મને કહેતી ગઈ કે આ બનાવવું ને હું બધી વસ્તુ બનાવતી ગઈ. ચાલો તમે પણ જોઈ લ્યો, અમે આટલી વસ્તુ બનાવી છે. એમાં આ બ્લુ ઓક્ટોપસ જોઈને મને તો ઓઝવલ્ડ કાર્ટૂનની યાદ આવી ગઈ. હું તો નાની હતી ત્યારે બહુ જ જોતી આ કાર્ટૂન. જો તમે પણ મારી જેમ ઓઝવલ્ડ જોતા તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ.